કેવી રીતે જોવો છો ને કઈ મુખ્ય વાતો છે જે મતદારોને આકર્ષશે અમે ફેરફારમાં? કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશની અંદર દેશના 140 કરોડ લોકોની આશા, અપેક્ષા અને આકાંક્ષાઓ છે તેને ધ્યાનમાં લઈને ન્યાય પત્ર એટલે કે કેન્દ્ર સ્થાને સંવિધાન અને સંવિધાનના આધારે દેશનો સામાન્ય નાગરિકને ન્યાય મળે, તમામ વર્ગને ન્યાય મળે, તેના માટે 10 મુદ્દા સાથેનું એક વિસ્તૃત ન્યાય પત્ર આજરોજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય મલ્લિકાર્જુન ખડગેજી, અમારા નેતા સન્માનીય શ્રીમતી સોનિયા ગાંધીજી, અમારા નેતા સન્માનીય રાહુલજી, જે ભારત જોડો ન્યાય યાત્રાથી સમગ્ર દેશની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ કરીને દેશને જોડવા માટેનું કામ કર્યું છે, તેમની ઉપસ્થિતિમાં આ ઘોષણાપત્ર અમે જાહેર કર્યું છે. કોંગ્રેસે જે ન્યાયની વાત કરી છે એમાં 5 ન્યાયને કેન્દ્ર સ્થાને રાખી અને 5 ન્યાયની અંદર 5 વસ્તુ એટલે કે યુવા ન્યાય. આ દેશની અંદર પહેલેથી જ રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પક્ષે વારંવાર કીધું કે દેશમાં બેરોજગારી આસમાને છે. કેન્દ્રમાં મોદી સરકાર આવી 2004માં તેને દર વર્ષે 2 કરોડ રોજગારની વાત કરી હતી, પણ 2 કરોડ રોજગાર એટલે કે 10 વર્ષમાં 20 કરોડ રોજગારને બદલે 13.7 કરોડ રોજગાર છીનવાઈ ગયા અને 20 કરોડ રોજગારની તો વાત જ નથી ને કેન્દ્રની મોટા ભાગની વિભાગની અંદર 30 લાખ કરતા વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. તેવા સમયમાં દેશના યુવાનોને ન્યાય મળે એટલે કે તેમને પહેલી નોકરી મળે, એપ્રેન્ટિસશીપ માટેનો અધિકાર મળે, ભરતીની ખાતરી એટલે 30 લાખ જે નોકરીઓ ખાલી છે તે મળે, પેપર લીકથી મુક્તિ, કારણ કે જ્યાં જ્યાં ભાજપાની સરકાર ત્યાં ભ્રષ્ટાચાર દ્વારા દેશના હજારો યુવાનો, રાજ્યના હજારો યુવાનોની ભવિષ્ય સાથે ચેડા થાય એની ઉપર ગીગ વર્કર જે લોકો કામ કરે છે તેમને પણ ન્યાય મળે, એમની કામગીરીના સારા નિયમો અને સામાજિક સુરક્ષા મળે અને યુવા રોશની એટલે કે સ્ટાર્ટઅપ માટે 5000 કરોડનું જે આ દેશ માટે જરૂરી છે. મહિલા ન્યાય એટલે કે દરેક ગરીબ પરિવારની એક મહિલાને દર વર્ષે 1 લાખ રૂપિયા, અડધી વસ્તી પૂરો હક એટલે કે 50% મહિલાઓને પૂરતો ન્યાય કેન્દ્ર સરકારની નોકરીઓમાં અને શક્તિનું સન્માનદાર એટલે કે આશા, આંગણવાડી, મધ્યાહન ભોજન વર્કર્સ માટે કેન્દ્ર સરકાર બમણા યોગદાન સાથે વેતન આપે. આ કોંગ્રેસની વચન છે અને કોંગ્રેસ એ સંકલ્પ સાથે ન્યાય માટે આગળ વધી રહી છે. કિસાન ન્યાય એટલે કે ખેડૂતોના ન્યાય માટે વ્યાજબી વળતર, એમને પૂરતા ટેકાના ભાવ મળે એની માટેનો કાનૂની દરજ્જો આપવામાં આવશે. MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ માટે દેવા મુક્તિ. કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે દેશના ખેડૂતો જ્યારે દેવાદાર થયા હતા તેમને આર્થિક બોજામાંથી મુક્તિ કરવા માટે 72,000 કરોડના દેવા માફી ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વ સરકાર, વડાપ્રધાન પદ હેઠળ UPA ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના માર્ગદર્શન હેઠળ દેશમાં 72,000 કરોડના દેવા માફનું કોંગ્રેસે સ્પષ્ટપણે આ દેશના ખેડૂતો માટે કામ કર્યું અને આગળ વધારવામાં આવશે. દેશની અંદર કાયમી કાનૂની આયોગ રચાશે આના માટે, દેવા મુક્તિ માટે અને ખેડૂતોના ન્યાય માટે. નાના ખેડૂતોને ન્યાય મળે, ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બચી જાય તેની વાત છે. અને વીમાની ચૂકવણી એટલે કે પાક વીમા માટે ભાજપા માટે ભ્રષ્ટાચારનું મુખ્ય કેન્દ્ર હોય તો પાક વીમા છે. પ્રધાનમંત્રી ફસલ યોજનામાં ખેડૂત ફસાઈ જાય એવી યોજના લાવ્યા હતા, ત્યારે કોંગ્રેસ પક્ષ દેશના અને ગુજરાતના ખેડૂતો ન્યાય માટે આગળ વધશે. આયાત નિકાસ માટે ખેડૂતો સાથે પરામર્શ કરાશે એટલે કે માલેતુજાને મજા કરાવવાની ભાજપાની નીતિ સામે ખેડૂતને અને ખેતીને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ મક્કમતાથી આગળ વધશે. દેશની અંદર શ્રમિક એટલે જેના શ્રમથી, જેના યોગદાનથી, શ્રમના માધ્યમથી હિન્દુસ્તાનનું નિર્માણ થાય, ભારતનું નિર્માણ થાય છે, ત્યારે મહેનતનું સન્માન થાય એટલે એમને મિનિમમ વેજીસ 400 રૂપિયા આપવામાં આવશે, જે મનરેગામાં પણ લાગુ કરશે. કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે 100 દિવસ કાનૂની હક તરીકે અમે મનરેગા લાવ્યા, એવી રીતે ગ્રામ્ય વિસ્તાર માટે 100 દિવસની કામનો અધિકાર, એ રીતે રોજગારનો આધાર શહેરી વિસ્તાર માટે પણ લાગુ કરવામાં આવશે. અને સામાજિક સુરક્ષા, એમને અસંગઠિત ક્ષેત્રના કામદારોને સંપૂર્ણપણે એમના દુર્ઘટનામાં વીમો મળે, એમનું જીવન સુરક્ષિત બને એટલે કે સુરક્ષિત રોજગાર, સુરક્ષિત જીવન સાથે કોંગ્રેસ પક્ષ શ્રમિક ન્યાયમાં આગળ વધશે. અને સૌથી મોટી આ દેશની અંદર હિસ્સેદારીનો ન્યાય એટલે કે જે વર્ગનો સામાજિક તેમજ આર્થિક સમાનતા માટે દરેક વ્યક્તિની વર્ગની ગણતરી થાય અને જેના જેટલી પ્રકારનું એમનું હોય યોગદાન, જેટલા માતા એમની સંખ્યા એના પ્રમાણે એમના માટેનો અધિકાર મળે, અનામતનો અધિકાર હોય, બેકલોગની જગ્યા ભરવાની હોય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપદ સહિતની એને કાનૂની કાયદાકીય ગેરંટી આપવામાં આવશે અને એમના જંગલ જમીન સહિતના કાનૂની અધિકાર હોય. આ સમગ્ર બાબતની સાથે સાથે અમે દેશની અંદર પર્યાવરણથી માંડીને, શિક્ષણથી માંડીને વિવિધ ક્ષેત્રના વર્ટિકલ ને હોરિઝોન્ટલ તમામ પાસાઓ સાથે કોંગ્રેસ પક્ષનો હંમેશા ઇતિહાસ હોય છે કે આ દેશ આઝાદ થયો ત્યારથી પંચવર્ષીય યોજનાના માધ્યમથી દેશની અંદર રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા અને રાજ્યની શૈક્ષણિક સંસ્થામાં કોંગ્રેસે અવ્વલ નંબરે કર્યું છે. અને એ જ રીતે દેશમાં કોંગ્રેસની સરકાર કરતા શિક્ષણ, આરોગ્ય, જેમ રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકારે
25 લાખનો ચિરંજીવી યોજના કર્યો. એ જ તક ઉપર દેશની અંદર ચિરંજીવી યોજના કોંગ્રેસનું શાસન આવતા સાથે લાગુ કરો. આમ સમગ્ર દ્રષ્ટિએ દેશમાં પર્યાવરણની, જીવન જીવવાનો અધિકારથી લઈને તમામ પાસાઓની અને નાગરિકને સૌથી મોટામાં સંવિધાનથી તમામ ન્યાય મળે એ વાત લઈને કોંગ્રેસ પક્ષ આજે લોકોની સમક્ષ આવ્યું. મને પૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષની આ વાત, કોંગ્રેસ પક્ષને આ ન્યાય પત્ર છે એના માધ્યમથી દેશના લોકોનું જનસમર્થન, જન આશીર્વાદ મળશે અને કોંગ્રેસની સરકાર બનતાની સાથે જે 2004થી 14માં અમે જે ન્યાયની વાત કરી છે, લોકોના અધિકારની વાત કરી છે, એ 2024માં સરકાર બનતાની સાથે ન્યાય પત્ર તરીકે અમે જે વાત કરી છે એ વસ્તુને અમલ માટે આગળ વધશું. મનીષભાઈ, ભાજપ